આજે ગુરુવાર 28 નવેમ્બરે વધારે ન્યૂઝ નથી જેમાં મૂવમેન્ટ થઈ શકે. માર્કેટ દરમિયાન ન્યૂઝ આવી શકે. અત્યારે જે વધી શકે અત્યારે લાગે એમાં એક કેઈસી ઇન્ટરનેશનલ છે. કંપનીને 1704 કરોડનો ઓર્ડર પાવર ગ્રીડ પાસેથી મળ્યો છે. એટલે આ શેરમાં આજે પ્રી માર્કેટમાં બી પ્લસમાં આવી જાય. એમણે ટ્રાન્સમિશન લાઇન અને GIS સબસ્ટેશન બનાવવા માટે પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ઓર્ડર મળ્યો છે. બીજું વારી રિન્યુએબલ છે. એમણે એક DC કેપેસિટીનો ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર PV પ્રોજેક્ટ હતો, એના EPC વર્ક માટે એક્ઝિક્યુશન ટર્મશીટ મળી ગઈ છે. એટલે આ બી પ્લસમાં રહી શકે. આમાં બીજા શું અપડેટ આવે છે ધ્યાનમાં રાખવાનું. એક શેર જેનાથી બચીને રહેવું એ LIC છે. કારણ કે GSTની નોટિસ આવેલી એમને 104 કરોડની ડિમાન્ડની. હવે એમણે પાછી અપીલ કરી છે. હવે આ જે નોટિસ હતી એ બી ફાઇનાન્શિયલ યર 2019-20 માટેની હતી. એટલે 104 કરોડની નોટિસમાં 45 લાખ તો વ્યાજ છે અને 11 કરોડનો ફાઇન છે. તો તમિલનાડુનું જે GST એપેલેટ ઓથોરિટી હોય એમાં LIC અપીલ કરી છે. એટલે પહેલાં આનો શું ચુકાદો આવે છે કે શું અપડેટ આવે છે એ જોવું. અગર પોઝિટિવ હોય તો જ પછી શેર ખરીદી શકાય. હમણાં પ્રી માર્કેટમાં કે સ્ટાર્ટિંગમાં લેવાની ભૂલ ના કરવી. બીજું, રેલિગેર બ્રોકિંગે આજ માટેની 3 રિકમેન્ડેશન કરી છે. ભારતી એરટેલ એક છે, એમાં ટાર્ગેટ આપ્યો છે 1680 અને સ્ટોપ લોસ 1520. બીજું બાયોકોન, ટાર્ગેટ 378 અને સ્ટોપ લોસ 345. ત્રીજું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ટાર્ગેટ 878 અને સ્ટોપ લોસ 818. હવે ગઈકાલે રાતના વોલસ્ટ્રીટમાં ખાલી ડાઉ જોન્સ હોય તો S&P 500 બી ઘટી ગયું, નાસ્દાક બી ઘટી ગયું. યુરોપમાં પણ લંડનનો FTSE વધેલો પણ ફ્રાન્સ અને જર્મનીના માઇનસમાં રહ્યા. આજે સવારે એશિયામાં ચીન, ઇન્ડોનેશિયા, તાઇવાન, હોંગકોંગ પણ માઇનસમાં ટ્રેડ થઈ રહ્યા છે. સાઉથ કોરિયા, સિંગાપુર અને જપાન પ્લસમાં છે. પણ આપણું ગિફ્ટ નિફ્ટી છે ને રેન્જમાં ટ્રેડ થઈ રહ્યો છે. સવારે 750ની આસપાસ કંઈક 0.09% પ્લસમાં હતું, અત્યારે પાછું 0.03% માઇનસમાં થઈ ગયું. એટલે ગઈકાલની જેમ થઈ શકે, રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થાય કે માઇનસમાં ટ્રેડ થાય. પછી ન્યૂઝ કેવા આવે છે એ જોઈએ. બીજું, મને અમુક વોટ્સએપ આવ્યા કે હું ટેકનિકલ લેવલ્સને આપી નથી રહ્યો. તો મને શું થાય કે હું જે ન્યૂઝ ઓરિએન્ટેડ જે હોય કે ન્યૂઝના લીધે કઈ રીતે મૂવમેન્ટ થશે શેરમાં કે માર્કેટમાં એનું જ આપીએ. કારણ કે અત્યારે હું કોઈ કેન્ડલ સ્ટિકના હું આપીશ અને કોઈ મોટા નેગેટિવ ન્યૂઝ આવશે ને તો બધી કેન્ડલ સ્ટિકો બળી જશે. અને જો કોઈ પોઝિટિવ મોટા ન્યૂઝ આવે તો બધી કેન્ડલ સ્ટિક છે તે રોકેટની જેમ ઉડશે. એટલે મને એવું થાય કે આ જે ન્યૂઝ રિલેટેડ હોય ઓછું આપવું પણ સાચું આપવું, એ હું રાખું છું. બાકી ઘણા રિપોર્ટ છે માર્કેટમાં, ઘણું ફરતું હોય છે. પણ આ શોર્ટ એન્ડ સ્વીટ રાખીએ આપણે, અને આપણે બધા 2 પૈસા કમાઈએ એ જ મારો ટાર્ગેટ છે.